જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? હવે અહીં કને કેનેડાની વાત તમને આજ કરું તો આજે દિવસે સવારનો બરફ પડતો હતો, રાત્રે અડધી રાતે ચાલુ થયો હતો અને આ રીતે પડતો હતો. તે પડતા પડતા આટલું લગભગ જો ને ફૂટ ઉપર તો આવી ગયો છે બરફ, ફૂટ ઉપર છીણ બધી પડી છે. તો હવે બધા આ લોકો જો ઘરના વ્યક્તિ હોય ને, કોઈ માણસ પુરુષ, એ આવી રીતે બરફ બધું પાવડેથી ખેંચીને સાઈડમાં કરી દે. કેમ કે લપસી ના પડે એ માટે. તો આ લોકોને નીચેવાળા મકાનવાળાને આ તો હવે 4 મહિના કામ રહેવાનું વધારાનું. તો જેમ જેમ બરફ પડે એમ એમ એ લોકો પછી સાફ કરી નાખે. અને બીજી વાત કે એના પછીને રોડ ઉપર જે ગાડી પડી એ જગ્યાએ સાફ કરવું પડે. જો એ જગ્યાએ સાફ ના કરો તમે તો તમને $100 ભરવાના થાય. કેમ કે બધાને પોતપોતાના ઘરની બહાર, ઘરની જે પોતાનું હોય જગ્યા ગાડી મૂકવાનું એ બધું એ તો સાફ કરે, પણ રોડ ઉપર એમણે સાફ કરશે. અહીંયાથી કરતાં કરતાં રોડ ઉપર આવશે અને બધાના પોતપોતાના ઘરની આગળ બધાને સાફ કરવું પડે. તો આવી રીતે સાફ સફાઈ ચાલે છે. અને હવે આજ તો સાંજે બધા જે જોબ ઉપર જે હશે આવી જશે ને બધા જ આ કામ ચાલુ કરી દેશે. તો ચલો, તમારે બરફની મજા કરવી હોય, માણવી હોય તો આવી જાઓ કેનેડામાં અને બરફ પાવડેથી ભૂગેડો. ચલો, જય શ્રી કૃષ્ણ.